પોરબંદર લોકસભામાં આવતી 7 વિધાનસભામાં અમારી યાત્રા ફરી છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સહિત ઉદ્યોગકાર, માછીમાર, મહિલાઓ અને સામાજિક આગેવાનોનો મત કઈ દિશામાં રહ્યો તે જણાવતા પહેલા જાણવું એ પણ જરૂરી છે કે આ બેઠકનો રાજકીય ઇતિહાસ કઈ દિશામાં રહ્યો છે। વર્ષ 1977માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી। તે પહેલા આ બેઠકનો સમાવેશ જૂનાગઢ બેઠકમાં થતો હતો। પાટીદાર, મેર, કોળી અને આહિર સમાજના મત આ બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે। વર્ષ 2009માં કોંગ્રેસમાંથી સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાને જનતાએ આશીર્વાદ આપ્યા હતા, જે બાદ પાછલી 3 ટર્મથી જનતા ભાજપના પક્ષમાં મતદાન કરી રહી છે। ભાજપે રમેશ ધડુકની ટિકિટ કાપતા અને પોરબંદરની પ્રજા પર વિશ્વાસ મૂકતા આ વખતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથે થયેલી ખાસ વાતચીત દરમિયાન કેટલીક લીડ સાથે તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। હવે તે પણ જાણીએ। પોરબંદર લોકસભા ક્ષેત્ર યાની કે પોરબંદર એ મહાત્મા ગાંધીની જન્મસ્થળી છે। હું ભાગ્યશાળી છું કે ભારતીય જનતા પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટ લડવા માટે યોગ્ય સમજ્યો છે। આટલી મોટી સંખ્યાની અંદર જનતા સાથે જોડાઈ છે, એ સૂચવે છે કે જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે। જનતાની શ્રદ્ધા એ મોદીજીના નેતૃત્વમાં છે। મારી આ પદયાત્રા, એમાં જોડાયેલો જનસમૂહ, મા ખોડલમાં ઉમાના આશીર્વાદ, ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી 370+ અને એનડીએ 400 સીટોથી બહુમતથી વિજય થશે। ભાઈનો ગોલ કયો હશે કે જીતા પછી હજી પણ આ કરવાની જે નેમ છે કે આ મારે કરવું છે આ વિસ્તાર? મોદીજીએ 10 વર્ષ વિકાસ કર્યો છે, 5 વર્ષનું પ્લાનિંગ અમે તૈયાર કર્યું છે। વિકસિત ભારત અમારો સંકલ્પ છે। 10 વર્ષનો વિકાસ, 5 વર્ષનું પ્લાનિંગ અને 25 વર્ષનું આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ। હવે વાત કોંગ્રેસના ઉમેદવાર અને પાટીદાર ચહેરાની જો કરીએ તો પાર્ટી હાઈકમાન્ડે ખેડૂત પરિવારમાંથી આવતા લલિતભાઈ વસોયાને પોરબંદર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે। ગત ટર્મની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર રમેશ ધડુક સામે હાર્યા હતા। જો કે જીતનો જુસ્સો આજે પણ તેમની અંદર કઈ દિશામાં હવે તે જાણવું પણ જરૂરી છે। લલિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ઉપર। આભાર, અને ધોરાજીમાં પણ તમારું સ્વાગત છે। લલિતભાઈ, ગયા વખતે પણ તમે સંસદની ચૂંટણી લડ્યા, પછી પાછા ધારાસભ્ય પણ લડ્યા, બંને વખત હાર થઈ, પણ લલિત વસોયાનો હોસલો હજી તૂટ્યો નથી કે હાર્યા પછી બીજાની જેમ છુપાઈને એક ખૂણામાં બેસી જવું એ કદાચ લલિત વસોયાની આદત નથી। અને ત્રીજી વખત મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ લડી રહ્યા છે, અને તોય હસમુખા લલિત વસોયા ફરી આ મેદાનમાં આવી ગયા છે। ડર નથી લલિત વસોયાને હારના થંભનો કે હારના સિમ્બોલનો? કિશનભાઈ, આપને કહું કે રાજનીતિમાં હાર જીત તો થતી હોય છે, પરંતુ તાકાતથી લડવું એ મારો સ્વભાવ છે। ભાજપ કહે છે કોઈ આયાતી ઉમેદવાર નથી। અમે એટલી જોરદાર ભાજપ છે, એટલું જોરદાર સંગઠન છે કે અમે ગમે ત્યાંથી ગમે એને ઊભા રાખીએ, જીતી જાય એ પરિસ્થિતિનું ભાજપ છે ભાઈ। અને કેન્દ્રીય નેતા છે, અને એ ગમે ત્યાંથી લડે, કે કોંગ્રેસ પાસે એવા નેતાઓ નથી કે એ ગમે ત્યાંથી લડે ને જીતી જાય। અમારી પાસે તો એવું જમીન છે, અમારી પાસે એવા નેતા છે, અને એટલા માટે મનસુખભાઈને ત્યાં ઉતાર્યા। કિશનભાઈ, એવી હવામાં રહેવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર એટલા માટે નથી કે આ પોરબંદર વિસ્તારની જનતા બહુ સ્પષ્ટપણે જોવે છે। પોરબંદર આખાય મત વિસ્તારના ખેડૂતોને ખ્યાલ છે કે આ લલિત વસોયા જ્યાં પણ હોય ખેડૂતો માટે કપડાં કાઢીને પણ આ સરકાર સામે લડે છે, અને જે આંદોલન કરે છે નિર્ણાયક આંદોલન કરે છે, અને પ્રજાને એટલા માટે વિશ્વાસ છે। પ્રજા કાયમી ધોરણે, જો મેં પહેલા કહ્યું ચૂંટણીમાં હાર જીત થતી હોય છે, પરંતુ ધોરાજી વિસ્તાર કે પોરબંદર મત વિસ્તારની પ્રજા સમજુ છે, શાણી છે કે જે માણસનું સામાન્ય કામ પડે તો એને શું દિલ્હી ગોતવા કે ભાવનગર ગોતવા જવાના છે? એને તો કામ સ્થાનિક લોકોનું પડવાનું છે। કેન્દ્ર કક્ષાનું કામ કોઈ પોરબંદર મત વિસ્તાર છે તો ખેડૂતો આધારિત મત વિસ્તાર છે, ખેડૂતોનો મત વિસ્તાર છે, તો ખેડૂતો કાંઈ દિલ્હી મનસુખભાઈ પાસે કામ લઈને નથી જવાના। એને તો ધોરાજીની અંદર અવેલેબલ છું, લોકોની વચ્ચે રહું છું, લોકો બોલાવે ત્યાં જાઉં છું,
અને મારે તો પીએ પીએસ પાસે પણ કોઈને જવાની જરૂર નથી. હું જ મારો પીએ, હું જ મારો પીએસ છું. લલિતભાઈ, તમે લડવા તો નીકળ્યા છો, પણ તમારી જે મૂળભૂત જે તમારી બેકબોન્ડ હતી એ તોડી નાખી છે. અર્જુનભાઈ જતા રહ્યા અને અરવિંદ લાડાણીયા બંને તમારા લોકસભા માણાવદર અને પોરબંદર, એટલે પાછળ સેના જ નથી. આધે ઈધર આવો, આધે ઈધર આવો, બાકી મેરે પીછે ચલો. લલિત વસોયાની પાછળ બધું ખાલી કરી નાખ્યું. કિશનભાઈ, એનો જવાબ દઉં તમને. 2019 ની અંદર પોરબંદર લોકસભાની બેઠક લઈ લો. હા, મને પોરબંદર ધારાસભા મત વિસ્તારમાંથી 53,500 જેટલા મતની નુકસાની ગઈ. ક્યાં કારણે ગઈ હતી મારી તમારી સાથે જાહેરમાં ચર્ચા નથી કરવી. ચલો પોરબંદરની જનતાને એક મેસેજ આપીને પછી આપણે વાત પૂરી કરીએ. તમારો લલિત વસોયાનો લોકસભાની ચૂંટણી માટે પોરબંદર લોકસભા મત વિસ્તારનો લલિત વસોયાનો મેસેજ. આપ સૌને પણ હું અપીલ કરું છું કે તમને બહારનો ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવારનો વિચાર કરી અને મેં અત્યાર સુધીમાં પ્રજા માટે જે લડાઈ કરી છે એ તમને યોગ્ય લાગતી હોય તો મને જરૂર સહકાર આપજો. એક કાર્યકર્તાને વિધાનસભા કે પછી સંસદ ભવન સુધી પહોંચાડવામાં મતદારોની નિર્ણાયક ભૂમિકા રહે છે. ત્યારે પોરબંદર લોકસભાના કુલ મતદારોની નવી યાદી પર એક નજર કરીએ તો આ બેઠક પર પુરુષ મતદારની સંખ્યા 9,10,631, જ્યારે કે મહિલા મતદારોની સંખ્યા છે 8,54,631. અન્ય 25 સહિત કુલ 17,65,362 જેટલા મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે ઈવીએમમાં કેદ કરશે. તમને જણાવીએ કે અહીં મેર સમાજના 12%, જ્યારે કે પાટીદાર સમાજના સૌથી વધુ 14% મતદાર છે. જ્યારે કોળી સમાજના 8%, તો આહિર અને દલિત સમાજના 7% મતદારો આ વખતે મતાધિકારનો કરશે ઉપયોગ. પોરબંદરમાં કોંગ્રેસના અર્જુન હાથમાંથી નીકળ્યા બાદ કમળના શરણે જઈને બેઠા છે. ત્યારે ભાજપનો ભગવો ખભે ધારણ કર્યા બાદ તેમના સૂર કઈ દિશામાં સામે આવ્યા છે, હવે તે પણ તમને સંભળાવીએ. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની મહેર છે. આવી મજાની વાતો કરવા લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં પોરબંદરના નેતા, કોંગ્રેસના પૂર્વ નેતા, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા આપણી સાથે જોડાયા છે. અર્જુનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર ને પોરબંદરમાં આપનું સ્વાગત છે. અર્જુનભાઈ, કયા નામે મેં ચાર તમને અલગ અલગ કયા નામે બોલાવું તો અર્જુન મોઢવાડિયાને ગમશે? મને તો અર્જુન મોઢવાડિયા તરીકે જ ગમે, સ્વાભાવિક છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, મોઢવાડિયા સાહેબની શું અપેક્ષા સરકાર પાસે આ પોરબંદર માટે? કેશોદ છે, માણાવદર છે, એને પુનઃ પાછું માણાવદરને આપણે કોટન હબ બનાવી શકીએ એમ છીએ. રેલવે લાઈનો સરાડિયા સુધીની લઈને છેક રાણાવાવ સુધી જોડવાની, જુનાગઢ સરાડિયા, એ થઈ શકે એવું છે. અહીંયાનો એરપોર્ટ છે એ વિકાસ માગે છે, ત્યારે 1200 મીટરનો રનવે છે એ વધારીને અત્યારે આપણે 3500-3600 મીટરનો કરીને મોટા પ્લેન ઉતરી શકે એ પ્રકારે થઈ શકે એવું છે. આ બધી સંભાવનાઓ પડેલી છે અને સંભાવનાઓ મારા જેટલી જ કરતાં મારાથી વિશેષ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના મનમાં ને બધી જગ્યાએ છે. એટલા માટે જ અત્યારે દ્વારકા વિકસી રહ્યું છે, સાબરમતી વિકસી રહ્યું છે. એમ પોરબંદરની પણ આવતો દશકો છે એ હું માનું છું કે પોરબંદરનો હશે. અર્જુનભાઈ, આ બધું ના થઈ શક્યું એની પાછળ મૂળભૂત કારણો તમે કયા માનો છો કે આ બધું ના થઈ શક્યું જે તમે કહો છો? હું માનું છું કે ત્યાં બધી જગ્યાએ કંઈક ક્યાંક ને ક્યાંક અમારામાં કચાશ હશે કે અમે આ વિઝ્યુલાઇઝ અમે ન કરી શક્યા અહીંયા, અને એમાં ક્યાંક કચાશ રહી ગઈ. આટલી ક્ષમતાઓ છે, એ ક્ષમતાઓનો દરેક જગ્યાએ ઉપયોગ થાય છે, અહીંયા થવો જોઈએ અને હવે થશે જ. જે રીતે અત્યારે મૂડ છે એ પ્રમાણે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જે આદરણીય નરેન્દ્રભાઈની જોડીમાં જે 26 સીટો મૂકવાની છે, એ 26 સીટોનો ટાર્ગેટ છે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીનો કે
5 લાખ કરતાં વધારે મતથી જીતવાનું એ અમારો ટાર્ગેટ છે. અને કોંગ્રેસના અમારા મિત્રો છે એ એમની ડિપોઝિટો બચાવવા માટે સફળ થાય એવી મારી શુભકામનાઓ છે. પોરબંદરની રાજનીતિમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પણ મોટી ભૂમિકા ભજવી જાય છે. ત્યારે પોરબંદરનું ભવિષ્ય હવે તેઓ કઈ દ્રષ્ટિકોણ સાથે જુએ છે તે પણ જાણીએ. પોરબંદર લોકસભા મત વિસ્તારનું અંતિમ ગામ એટલે રીબડા. રીબડા એક બ્રાન્ડ બની ગઈ છે, કારણ કે રીબડા નામ લો એટલે સૌથી પહેલું નામ આવે અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા. આ બે નામ એવા છે કે જે એના ગામથી ઓળખાય છે. અને એટલા માટે જ આજે આપણી સાથે વાત કરવામાં ખાસ મહેમાન અનિરુદ્ધસિંહ રીબડા આપણી સાથે છે. બાપુ, ખૂબ ખૂબ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. હાજી. કોણ છે અનિરુદ્ધસિંહ રીબડા, અને આ રીબડા બ્રાન્ડ એટલે શું બાપુ? જ્યાં હોય રીબડા પડે એટલે કાં રાજદીપસિંહ રીબડા અને કાં અનિરુદ્ધસિંહ રીબડા. અમે હર હંમેશ કોઈ પણ ગરીબ ગુરબાન હોય કે કોઈ પણ જ્ઞાતિ જાતિના વ્યક્તિ હોય એની મદદે હંમેશા ઊભા હોય, પણ કોઈ પણ એની આગળથી કોઈ અપેક્ષા વગર અને માણસો અમને દિલથી ચાહે છે, એટલે અમને રીબડા તરીકે ઓળખાણ છે અમારી. બાપુ, લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને તમારા ઉમેદવાર મનસુખ માંડવિયા છે આ વખતે. કેવી તૈયારી છે અનિરુદ્ધસિંહ રીબડાની? અમારા ઉમેદવાર બહુ સારા અને સજ્જન છે. મનસુખભાઈ માંડવિયા સાહેબ એટલે એમ કે કેન્દ્રીય મંત્રી, આરોગ્ય મંત્રી હતા, અને જ્યારે આપણે કોરોના કાળ વખતે એમને આપણા વિશેષ ગુજરાતમાં અને આખા દેશમાં જો કે ધ્યાન રાખેલું છે, પણ વિશેષ ગુજરાતમાં એટલું બધું બધા જિલ્લામાં ધ્યાન આપેલું કે એનાથી હરેક લોકો પરિચિત છે. અને મનસુખભાઈ માંડવિયા એટલે એમ કે અમારા માટે તો સોનાનો સૂરજ ઉગ્યો બરાબર ગણાશે. વિપક્ષ દેખાય છે તમને આ લોકસભા મત વિસ્તારમાં? વિપક્ષ જેવું છે જ ને, ગુજરાતમાં નહીં, ઇન્ડિયા લેવલે નથી. કયા કામ એ મોદી સરકારના તમને ગમે છે? આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી જ આપણા દેશનો વિકાસ થયો છે. બાકી તો બધાને ખ્યાલ જ છે કે કેવો વિકાસ અગાઉ થયો અને કેવો નથી થયો. મહત્વનું છે કે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ વિધાનસભાનો સમાવેશ થાય છે. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખરિયા, નગરપાલિકા પ્રમુખ સહિત જિલ્લા ભાજપ પ્રવક્તાનું શું કહેવું છે તે પણ જાણી લઈએ. સૌથી પહેલા બાબુભાઈ, પોરબંદરે તમને અનેક વખત ધારાસભ્ય બનાવ્યા, તમે મંત્રી પણ રહ્યા. તમે પોરબંદરને શું આપ્યું, સરકારે પોરબંદરને શું આપ્યું, અને પહેલાનું પોરબંદર કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થતા, એ પોરબંદર અત્યારે ક્યાં છે બાબુભાઈ? પહેલી વખત તો પોરબંદરે મને શું આપ્યું એના કરતાં પોરબંદરે મને જે આપ્યું છે એની હું વાત કરીશ. કે પોરબંદરે અને પોરબંદરના લોકોએ મને ખૂબ જ પ્રેમ આપેલો છે. તો પોરબંદરમાં જે રસ્તાઓ છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યાઓ છે, લાઇટોની સમસ્યા છે, જે આ બધી સમસ્યાઓ હતી એમાંથી અમે ભૂગર્ભ ગટર અહીંયા રાજ્ય સરકારે મંજૂર કરી અને એને અમે સફળતાપૂર્વક પૂરી કરી અને એને કાર્યાન્વિત પણ કરી દીધેલી છે. એ જ રીતે પીવાના પાણીના મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. નવી સોસાયટીઓ સિવાય વીજળી આપવાની, ખેડૂતોને પણ 8 કલાક કોઈ પણ જાતની તકલીફ વગર વીજળી આપી. બીજું જે નરેન્દ્રભાઈએ જે વાત કર્યું આખા ગુજરાતમાં જે ઇરિગેશનના પાણી માટે, એનો પણ લાભ મને સરકારમાં 2 વખત મારે સિંચાઈ મંત્રી તરીકેનો મને કાર્યભાર જે આદરણીય નરેન્દ્રભાઈ આપ્યો હતો, એને લીધે આજે આખા સૌરાષ્ટ્રમાં ઇરિગેશનનું પાણી વધુમાં વધુ અહીંયા પોરબંદરમાં છે. પણ અમને વિશ્વાસ છે કે અત્યારે અમારા જે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ અમારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈને અહીંયા જે ટિકિટ આપેલી છે, એટલે એ ચૂંટાઈ જશે, મંત્રીમંડળમાં છે. એટલે એના પ્રયાસોથી મને એમ દેખાય છે કે અમારું અહીંયા પોરબંદરનું ભવિષ્ય છે આવતા દિવસોમાં ખૂબ જ ઉજળું છે. યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા. મહિલાઓની જ્યારે વાત હોય ત્યારે પોરબંદરની માતાઓ અને બહેનોનું શું કહેવું છે, હવે તે પણ જાણી લઈએ. તમામ બહેનોનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં. બેન, ખરા અર્થમાં પોરબંદર ક્યાં છે? કેવા કામો એ પોરબંદરની અંદર થઈ છે? સમસ્યાઓનો કેટલા અંશે નિવેડો આવ્યો છે? પોરબંદર હજી પણ પોરબંદરને આપણે પ્રવાસન સ્થળ તરીકે પણ આગળ વિકાસ થઈ રહ્યો છે, કે જેને કારણે
પોરબંદરનું નામ આગળ છેક સુધી જશે. સરસ કામ કર્યા છે નરેન્દ્રશ્રી મોદીએ કે રોડ રસ્તા સરસ બનાવ્યા છે, પ્લસ આપણે આવાસ યોજના પણ સરસ બનાવી છે કે કોઈ ગરીબ ભાઈઓ બહેનો હોય તો એ ભાડા ભરી શકતા ના હોય તો એ બહેનોને પણ ગરીબ ફ્રીમાં મકાન આપ્યા છે નરેન્દ્ર મોદી સાહેબે. પહેલાં એવું હતું કે બહારની સિટી જોઈએ ને ત્યારે આપણું પોરબંદર એમ લાગતું હતું કે નાનું એવું છે, પણ અત્યારે બહુ સરસ બધું થયું છે. અને બીજી વસ્તુ કે હું ટીચર તો છું, અમારા સ્વસહાય જૂથ સખી મંડળનું ગ્રુપ છે, તેમાં પણ અહીં અમે લોન લઈએ છીએ. લોન લઈ અને પછી ઘર બેઠા પણ અહીં કામ કરી શકીએ, જેમ કે પાપડ બનાવવા, વેફર બનાવી, તો એ બધું કરીને પણ અહીં અમે ઘર બેઠા ઘણી કમાણી કરી શકીએ છીએ. પહેલાં બીમાર પડતા તો આપણે ધ્રાસકો પડે પેટમાં કે ઓહો કેટલો ખર્ચો આવશે, પણ આરોગ્યને લગતી મોદી સાહેબે એટલી સ્કીમ જાહેર કરી છે કે આપણે એમાંથી કેટલી બધી રાહત મળે છે. જેમ કે આયુષ્યમાન કાર્ડ છે, 5 લાખ સુધીનું આપણે કવર મળે છે. અને એવું નથી કે ગવર્મેન્ટ હોસ્પિટલ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જ્યાં સારા એવા આપણે પ્રખ્યાત હોય એવા હોસ્પિટલમાં પણ આપણે ફ્રીમાં સહાય મળી શકે છે. પ્રવાસન ક્ષેત્રે પોરબંદરનો સારો વિકાસ થયો છે તેવું આપણે જાણ્યું. જો કે વેપાર રોજગારની સ્થિતિ કઈ દિશામાં છે, હવે એક મત ઉદ્યોગ જગત સાથે જોડાયેલા વેપારી વર્ગનો પણ જાણીએ. પોરબંદરની આ જીઆઈડીસી છે, જો કે પોરબંદરમાં ઉદ્યોગો અને રોજગારોની સમસ્યા વર્ષોથી છે. જીઆઈડીસીનું ડેવલપમેન્ટ, કેવા કામો, ઉદ્યોગપતિઓની સમસ્યા, સરકાર દ્વારા કેવા કામો, આ તમામ મુદ્દે આપણી સાથે વાત કરવા મારી બંને બાજુ પોરબંદરના ઉદ્યોગપતિઓ બેઠા છે. આપણે સીધી જ ચર્ચા એમની સાથે કરીશું. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં. ખરા અર્થમાં ક્યાં છે પોરબંદર? આ જીઆઈડીસી કેવી છે? ડેવલપમેન્ટ છે, નથી? રોજગાર, ઉદ્યોગો, શું પરિસ્થિતિ છે પોરબંદરની? પોરબંદર એ વર્ષોથી આ જીઆઈડીસીના દરેક મેજોરિટી યુનિટ બંધ હાલતમાં જ છે. પોરબંદરની અંદર બધી ફેસિલિટી, ઓલ વેધર પોર્ટ, એરપોર્ટ, બ્રોડગેજ, એમ છતાં પણ અહીંયા કોઈ એવા ઉદ્યોગો છે નહીં, હતા એ બંધ થઈ ગયા. ગવર્મેન્ટે આ બાબતમાં પૂરતું ધ્યાન આપેલું જ નથી. એક મોટો ઉદ્યોગ હોય તો એની પાછળ નાના ઘણા ઉદ્યોગ નભી શકે અને એની પાછળ મોટી રોજગારી ઊભી થઈ શકે. આપણે જે જીઆઈડીસીમાં ફરી રહ્યા છીએ, શું છે બંને બાજુની પરિસ્થિતિ શું દર્શાવે છે? કારણ કે નવી જીઆઈડીસીઓ ખૂબ અલગ હોય છે અને આ પોરબંદરની જીઆઈડીસી બહુ કંઈ સમજાતી નથી મને. અત્યારે પરિસ્થિતિ એવી છે કે રો મટીરિયલનો પ્રોબ્લેમ છે કે બધા ટાઈમ ટુ ટાઈમ બધા પરમિશનો મળતી નથી, એટલે રો મટીરિયલ કાં ઇમ્પોર્ટ કરવું પડે તો મોંઘું પડે, બીજાની કમ્પેરિઝનમાં પહોંચી ન શકાય. છેલ્લા 5 વર્ષમાં ઉદ્યોગોની સામે જોવાયું છે પોરબંદરની અંદર? પહેલા ઉદ્યોગ હતા, અટાણે સૌરાષ્ટ્ર કેમિકલ્સ અને સૌરાષ્ટ્ર સિમેન્ટ બે જ ઉદ્યોગ ફક્ત રહ્યા છે. ઉદ્યોગ મોટા ઉદ્યોગની તો શક્યતા બહુ ઓછી છે પોરબંદરના. અટાણે હાલની તકે અર્જનભાઈ મોઢવાડિયા પોરબંદરની અંદર ભણેલા છે, ભાજપમાં ભળ્યા છે, એટલે એની સાથે મનસુખભાઈ માંડવિયા છે ને બાબુલાલનો પણ સાથ મળે એવું છે. ત્રણેય જણા ભેગા થઈને હવે એવી કંઈક શક્યતા લાગી છે કે હવે કોઈક મોટા ઉદ્યોગ આવશે અને પોરબંદરનો વિકાસ થાય. પોરબંદર લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે ફિશિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા માછીમારોને કેવી રીતે નજરઅંદાજ કરી શકાય? અમારી ટીમ લોકસભાના લાઈવ સ્ટુડિયોથી નીચે ઉતરી સીધી જ પહોંચી 1600 કિલોમીટર લાંબા સમુદ્રની સફર સર કરવા અને જાણવા માછીમારોનો મત. આપ તમામ માછીમારો ભાઈઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ફર્સ્ટમાં. આજે આપણે વાત છેલ્લા 5 વર્ષમાં માછીમારોની જે પરિસ્થિતિ છે, કેન્દ્ર સરકારની જે યોજનાઓ હોય, એ ચાહે તમને વેટ માફી હોય કે પછી નીતિ હોય પાકિસ્તાન સાથેની, આ તમામ મુદ્દાઓ પર આપણે ખૂબ ડિટેલ ચર્ચા કરવી છે. શું પરિસ્થિતિ છે ખરા અર્થમાં? માછીમારે ક્યાં છે છેલ્લા 10 વર્ષ બાદ? માછીમારો માટે યોજના બનાવીને યોજનાઓની જાહેરાત થતી હોય છે. આ યોજનાઓ છે, યોજનાઓ માછીમાર અને બોટ માલિકો સુધી પહોંચતી નથી. અને જો આ માછીમારો માટે જે મત્સ્ય સંપદા યોજના પણ બનાવવામાં આવી છે, આ મત્સ્ય સંપદા યોજનાની અંદર જે ટ્રેડિશનલ માછીમારો છે, આ ટ્રેડિશનલ માછીમારોને તેમના જો લાભો મળે તો માછીમારો તેમનો વ્યવસાય ઊંચો લઈ આવી શકે અને સારી રીતે તેમની માછીમારી વ્યવસાયને ટકાવી પણ રાખે. ભાઈ, કેવા પ્રશ્નો શું છે? પાયાના કયા પ્રશ્નો છે કે ટ્રેડિશનલ માછીમાર એ માછીમારીથી દૂર થઈ રહ્યો છે કે ના યાર હવે આ વ્યવસાય નથી કરવો? કયા પાયાના પ્રશ્નો છે તમારા? ટ્રેડિશનલ માછીમારની વ્યાખ્યા કરીએ તો જે કાયદેસર જે વર્ષો જૂના માછીમાર છે
એ આ ધંધામાં એનું ભવિષ્યને ધ્યાને લઈને કાયદેસરની ફિશિંગો કરતા આવે છે. પણ હાલમાં મોટાભાગના જે માથાભારી માણસો હોય જે આ વ્યવસાય સાથે જોડાયેલા છે, જે બિન માછીમાર છે, એના દ્વારા લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ અને પેરા ફિશિંગ મોટા પ્રમાણમાં એ ફિશિંગ કરવામાં આવે છે. ભાઈ કેવી તકલીફો છે માછીમારોની, જેમ કે ભાઈએ કહ્યું કે એટલે અમારી સરકારમાં એવી પણ રજૂઆત છે કે સરકાર દ્વારા અમુક જે બ્લુ રિવોલ્યુશનની અંતર્ગત જે બોટમાં સુધારા કરવા માટેના જે સ્કીમો છે, એમાં જે ફાઇબર ગ્લાસનું ઉપરથી જે ડેક કરવામાં આવે છે, એમાં અમે એવી પણ માંગણી કરી છે કે તમે નીચેથી પણ એ વુડન બોટ્સને જો કોટિંગ કરવામાં અમને મદદરૂપ થાઓ અથવા તો સબસિડાઇઝ કોઈ પણ ઓલો સ્કીમ આપો તો માછીમારો છે એ આમાં થોડું તકી શકે. તો આ હતો પોરબંદર લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિતાર. બસ આમ જ લોકસભાની અન્ય બાકી બેઠકોની અમે બતાવતા રહીશું સંપૂર્ણ માહિતી. મને આપશો રજા. નમસ્કાર.